આ છે પુણ્ય પાપની બારી. અને આ રૂમમાં તો એક ઊંટ તેનો પર કોઈ મોટા શેઠ અને રબાઈનું શેઠ છે. તમને આ સામે જવું જીজ্ঞাসা હશે કે આ ત્રણ સતીની સાથે શું સંબંધ? તો સાંભળો. પાટણના ખૂબ જ શ્રીમંત અને ધાર્મિક એવા શેઠ જેનું નામ પ્રતાપદાસ શેઠ હતું. તેઓને નિયમ હતો કે સતુંજયની વર્ષમાં 2 વાર જાત્રા તો કરવાની. કારતક સુદ પૂનમની જાત્રા અને ચૈત્ર સુદ પૂનમની જાત્રા. એટલે કારતક સુદ પૂનમની જાત્રા તો ચોર્યાદઠમ કહીને કરવાની. એક વખત પાટણથી સાંજની જતા એટલે ઊંટડી ઉપર નીકળ્યા, પરંતુ વચ્ચે બહુ તાપ વધી ગયો અને તેમને ખૂબ તરસ લાગી. તેઓને નિયમ હતો કે જ્યાં સુધી સતુંજયને સ્પર્શ ના કરે ત્યાં સુધી આહાર પાણી ન વાપરવાનું. તેઓ પાણાને ખેંચીને ચાલ્યા. સતુંજયની તળેટી પાસે પહોંચ્યા અને સતુંજયને સ્પર્શ કર્યો. તેઓને ખૂબ આનંદ આવ્યો, પરંતુ ત્રણેય જણ એટલે એક ઊંટ, ઊંટડી, શેઠ અને રબાઈ ત્રણેય જણ ત્યાં મૃત્યુ પામ્યા. તેઓની યાદમાં સ્વીટ બનાવવામાં આવ્યું છે. નામ રાખ્યું છે પુણ્ય પાપની બારી. આપણે તેઓ અગર આપણે નિયમમાં અડગ રહીએ તો પુણ્યની બારી, અને નિયમ ન લઈએ અથવા નિયમ તોડી નાખીએ તો પાપની બારી. આપણે તેઓના નિયમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ. પ્રણામ.